વેચાણના પણ આંકડા આપણને આવતા દેખાયા છે ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ, અને ફોર્સ મોટર્સની અંદર પણ આંકડાની અસર છે. તો કેવા આંકડા રહ્યા છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો ખાસ કરીને શું વિગત હીરો મોટોકોર્પ અને ફોર્સ મોટર્સના ઓટો વેચાણના આંકડાથી? જી, તો પહેલાં હીરો મોટોકોર્પની વાત કરીએ તો મે મહિનાના વેચાણના આંકડા આવતા જોવા મળ્યા છે. યર ઓન યર બેસિસ પર જોઈએ તો જે નંબર્સ છે તે અનુમાન કરતાં થોડા સારા આવતા જોવા મળ્યા છે અને આગળ પણ આ ડબલ ડિજિટ ગ્રોથ કન્ટિન્યુ રહી શકે એવું અનુમાન છે. હવે નંબર્સ પર નજર કરીએ તો કુલ વેચાણ જે છે તે 5,07,000 યુનિટ્સથી વધીને 5,70,000 યુનિટ્સ થયું છે. એક્સપોર્ટ્સની વાત કરીએ તો 18,704 યુનિટ્સથી વધીને 33,284 યુનિટ્સ યર ઓન યર બેસિસ પર. મોટરસાઇકલ વેચાણ સ્પેસિફિકલી જોઈએ તો 4,75,000થી વધીને 5,03,000 યુનિટ્સ થયું છે. સ્થાનિક વેચાણ 4,88,000 યુનિટ્સથી વધીને 5,36,000 યુનિટ્સ થયું છે યર ઓન યર બેસિસ પર. અને સ્કૂટરનું વેચાણ 32,537 યુનિટ્સથી વધીને 66,305 યુનિટ્સ યર ઓન યર બેસિસ પર થતું જોવા મળ્યું છે. એટલે કે સ્કૂટરમાં ડબલ કરતાં પણ વધુ ગ્રોથ અહીંયાથી આવતો જોવા મળ્યો છે. અને સાથે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના રજિસ્ટ્રેશનમાં પણ એક ઘણી મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. 166% યર ઓન યર બેસિસ પર અહીંયા આપણને ગ્રોથ આવતો જોવા મળ્યો છે. હવે આ જે ગ્રોથ છે બધા જ ફ્રન્ટ પર સ્પેસિફિકલી ક્યાંથી આવતો જોવા મળે છે તો જે ડ્યુલિક્સ 125cc છે, સાથે જ પ્રીમિયમ મોટરસાઇકલ છે, સ્કૂટર છે, અહીંયા બધામાં ડબલ ડિજિટ ગ્રોથ આવતો જોવા મળ્યો છે. સાથે જ 125cc સેગમેન્ટ જે છે ત્યાં એક નવું સુપર સ્પ્લેન્ડર 2.0 સ્કૂટર કંપનીએ લોન્ચ કર્યું છે. તો આ બધા જગ્યા પરથી એક સારો ડબલ ડિજિટ ગ્રોથ આવતો જોવા મળ્યો છે. હવે બીજી બાજુ ફોર્સ મોટર્સની વાત કરીએ તો મે મહિનાના નંબર્સ પર નજર કરીએ યર ઓન યર બેસિસ પર તો કુલ વેચાણ જે છે ત્યાં 15.35%નો અહીંયાથી આપણને વધારો થતો જોવા મળ્યો છે. ઘટાડો અહીંયાથી આપણને આવતો જોવા મળ્યો છે. કુલ વેચાણમાં 3,088 યુનિટ્સની સામે 2,614 યુનિટ્સ રહેતા જોવા મળ્યા છે. એટલે કે 15%થી વધુનો અહીંયા ઘટાડો નોંધાયો છે યર ઓન યર બેસિસ પર. અને સ્ટોકમાં પણ આજે આપણને એક નેગેટિવિટી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે કાઉન્ટર. એટલે જુઓ એના પર ખાસ નજર રાખીશું. હીરો મોટોકોર્પની તો આપણે વાત કરી, ફોર્સ મોટર્સમાં પણ આજે આપણને રિએક્શન આવી રહ્યું છે એટલે એના પર એક ફોકસ રહેશે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ હીરો